શું વિચારે છે? મહેનત કરે છે અને ફળ નથી મળતું? તો સાંભળ, એનું કારણ એ છે કે તું કન્સિસ્ટન્ટ નથી કામમાં. એક છોકરો હતો જે રોજ મહેનત કરતો હતો. લોકો એના પર હસતા હતા બી ખરી, લોકો એના પર બહુ હસતા હતા, પણ એને લોકોની વાત ના સાંભળી. એને પોતાના કામમાં બહુ ધ્યાન આપ્યું. એન્ડ આફ્ટર 2 વર્ષ પછી એ પોતાની લાઈફ એવી ચેન્જ કરીને કે જે લોકો એ હસતા હતા ને એ જ લોકો એની તારીફ કરે છે. તો તું બી વિચાર ભાઈ કે તું ભલે અત્યારે તું મહેનત કરે છે, તારું રિઝલ્ટ નથી મળતું. ભગવાન કોઈને જલ્દી નથી આપતો. ભગવાન એને જ આપે છે જે ટકીને કામ કરે છે. તો તારી જે બી અત્યારે ફેલિયર થાય છે, જે બી તને રિજેક્શન મળે છે, જે બી થાય છે એ તારા સારા માટે જ થાય છે. પેલું કહેવાય છે ને, ભગવાન જે બી કરે એ સારા માટે કરે છે. અત્યારે ભલે તને એવું લાગે છે કે ભાઈ હું ગમે તેટલું કામ કરું છું, મને કોઈ રિસ્પોન્સ નથી મળતો, કે ભાઈ ફેલિયર જ થાય છે, પણ તું વિચાર કે જ્યારે તું આગળ વધીશ ને, અહીં નહીં, અહીં ટોપ લેવલ પર, એટલે વિચારવાનું છોડી દે કે લોકો હસે છે મારા પર અને કામ જલ્દી નથી થતું. કોઈ બી વસ્તુ જલ્દી નથી થતું, સમજ્યો? તો એટલું મગજમાં રાખીને ચાલ.